હવે પિયુષ જયંતિલાલ જાખરિયા, સંઘના ખજાનચી, ખૂબ જ યંગ, ખૂબ જ શાંત સ્વભાવના, કામ કરવામાં જાણે, બોલવામાં બિલકુલ મોઢું બંધ, કામ વધારે. થેન્ક યુ હિતેશભાઈ. સ્ટેજ પર બિરાજમાન ક્રાંતિકારીના વડીલો અને પધારેલા સર્વે જ્ઞાતિજનો, આપ સૌને જય જિનેન્દ્ર. હું આજે અહીં વાત કરીશ ખાલી શાળા અને કોલેજમાં થયેલા કામો બાબત. હું વાત કરીશ વર્ષ 2022માં જ્યારે ક્રાંતિકારી સત્તા ઉપર આવી તે સમયે આપણી શાળા અને સ્ટેટ બોર્ડની શાળા અને સીબીએસઈની શાળા અને સ્ટેટ બોર્ડમાં પ્રાઇમરી અને સેકન્ડરી એમ 2 સેક્શન હોય. એ ત્રણેય સેક્શનમાં મળીને 3 પ્રિન્સિપલની જરૂરિયાત હોય. તો તે સમયે જોતા એમ સમજમાં આવ્યું કે ત્યારે એક જ પ્રિન્સિપલ રાખવામાં આવ્યું હતું. અને તે સમયના ઇલેક્શનમાં એમ પ્રચાર કરવામાં આવ્યો હતો કે અમે પ્રિન્સિપલ ઓછા રાખીને અમે પગાર બચાવ્યો છે. પણ જ્યારે અમે સત્તા સંભાળી ત્યારે અમે એનો અનુભવ કર્યું, ત્યારે અમને સમજમાં આવી કે આ તો એક પ્રિન્સિપલ પર જે ભાર મૂકવામાં આવ્યો હતો એનાથી શાળાને ઘણું નુકસાન થઈ રહ્યું છે. આ માટે થઈને ત્યારે શાળા સમિતિએ તાબડતોબ નિર્ણય લઈને ત્યારે પ્રાઇમરી સેક્શન અને સીબીએસઈ સેક્શનમાં નવા પ્રિન્સિપલનો નિમણૂક કરી. અને ત્યાર પછી જે આજે આપણે શાળાનો ગ્રોથ જોઈ રહ્યા છે તેમાં આપણી બંને શાળામાં સારા એડમિશનો આવી રહ્યા છે અને શાળાના એજ્યુકેશનમાં ઘણો સારો એવો વધારો થઈ રહ્યો છે. અને આજે આપણી શાળા બંને શાળા સ્કૂલની ભિવંડીમાં ટોપ નંબર પર આવી ગઈ છે. હવે વાત કરીશ સીબીએસઈની શાળા. જે આપણા ક્રાંતિકારીના વડીલ શ્રી દીપક કુમાર સોમચંદ શાહ, એમની દીર્ઘદ્રષ્ટિ અને ક્રાંતિકારીનો એક વિઝન છે આપણો કે સમાજ માટે આપણે કાંઈ કરી છૂટવું. તેમની જે સોચ હતી, મેં તેમના ભેગું તે સમયે ખજાનચી પદ પર તેમના ભેગું શાળામાં સંચાલન કર્યું છે. જ્યારે આપણે એ શાળાની શરૂઆત કરી ત્યારે તારીખ 2/7/2018ના આપણા વડીલ એવા શ્રી રતિલાલ મેઘજી સુમરિયાના હસ્તે તે શાળાનું ઉદ્ઘાટન પણ કરેલ છે. ત્યારે આ શાળાની શરૂઆત કરતાં ત્યારે 180 સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થીઓથી આપણે એ શાળા શરૂ કરેલ હતી. અને આજે એ શાળાની અંદર 1427 સ્ટુડન્ટ ભણી રહ્યા છે. આજની તારીખમાં આપણી આ શાળા બંને સ્ટેટ બોર્ડ અને સીબીએસઈ બંને શાળાની અંદર ડિજિટલાઇઝ કરી નાખ્યું છે. એટલે શાળાની અંદર ટોટલ 40 ક્લાસરૂમ છે. એટલે 40 ક્લાસરૂમમાં ડિજિટલ પેનલ બેસાડેલી છે. જે આપણું મોટામાં મોટું સંઘનું કેવો કે ક્રાંતિકારીનું મોટિવ કે શાળાના વિદ્યાર્થીઓ માટે જે આપણે કર્યું છે સૌથી મોટું કામ છે. હવે વાત કરીશ આપણા શાળાના ક્લાસરૂમો માટેની. જ્યારે આપણા સ્ટેટ બોર્ડ, સીબીએસઈ અને ડિગ્રી કોલેજ અને જુનિયર કોલેજ એમ શાળામાં જેમ સ્ટુડન્ટોનો વધારો થતો રહ્યો તેમ શાળાના ક્લાસરૂમોની માંગ થતી રહી. તો તે સમયે સંઘના પ્રમુખ એટલે રતિલાલભાઈ સુમરિયાને વિનંતી કરતા શાળા સમિતિએ વિનંતી કરી. તેમની વિનંતીને માન રાખીને રતિલાલભાઈ પ્રમુખના નેજા હેઠળ કોલેજ બિલ્ડિંગમાં 1.5 માળનું બાંધકામ જે બાકી હતું, જે 4 વર્ષની અંદર જે સત્તા ઉપર સંભાળતા હતા, જે 18 થી 22માં ન કરી શક્યા, એ રતિભાઈના આવવાથી પાછે 4 વર્ષની અંદર પાછે આ 2 માળા 1.5 માળો જે બાકી હતો કર્યો છે. ત્યારબાદ શાળાની અંદર શાળા બિલ્ડિંગમાં પણ ક્લાસરૂમોની ઘટ પડતી હતી. તે માટે થઈને શાળા બિલ્ડિંગમાં પણ એક 4થો માળો, સામે તમે સ્ક્રીનમાં જોજો બધી બિલ્ડિંગના ફોટો આવે છે, એની અંદર જે પતરા સેટ છે એની અંદર 4થો માળો આજની તારીખમાં પૂરો કમ્પ્લીટ થઈ ગયો છે. ડિગ્રી કોલેજ બિલ્ડિંગમાં આપણે જે 1.5 માળો બનાવ્યો છે એની અંદર 8 ક્લાસરૂમ છે અને 3 નાના ક્લાસરૂમનો વધારો કર્યો છે અને 2 આઈટી લેબ બનાવેલ છે, જેમાં 80 + 80 કમ્પ્યુટર
આજના ભણતર માટે જે જરૂરી છે એવી આધુનિક લાઇબ્રેરી જે ટોટલી વાઈફાઈ ના સાથે કનેક્ટેડ અને જે એને જોઈએ એવી છે ઇન્સ્ટ્રુમેન્ટ લગાડીને આજે આ લાઇબ્રેરી આ તમારી સ્ક્રીનમાં સામે દેખાય છે, જોજો. તેવી જ રીતે શાળા બિલ્ડિંગમાં હમણાં જે નવો પતરા સેટ માળો ચડાવ્યો છે તેમાં 6 ક્લાસરૂમ એ આધુનિક બનાવ્યા છે. તમે સ્ક્રીનમાં જોઈ લો છો. આજની તારીખમાં આ ક્લાસરૂમ બધું બનીને રેડી છે. એક યોગા રૂમ બનાવ્યો છે, ડાન્સ રૂમ ને યોગા રૂમ, એટલે આ એક રૂમ બનાવ્યો છે બાળકોના ફિઝિકલ હેલ્થ બધી રીતે બાળકોને કામ આવે એવું આ યોગા રૂમ બનાવ્યો છે. એક સાયન્સ લેબ, હું વાત કરીશ આ સાયન્સ લેબ માટે ખાસ. જ્યારે 2018થી 22ની સત્તા હતી, કોરોનાનો સમય હતો, એ સમયે શાળાના જે સાયન્સના ટીચર હતા એ જ્યારે અમે સત્તા સંભાળી ત્યારે અમારી આગળ રોતા હતા કે સર સાયન્સ લેબ એ કોરોના સમયે કાઢી નાખી છે. એટલે જે શાળાના ભણતર માટે જે જરૂરી છે સાયન્સ લેબ એને કાઢી નાખી. સોચો આજે શાળાનો ભણતર માટે તમે સત્તા સંભાળો છો, બાળકોના વિદ્યાર્થીઓને આપણે ભણાવવા માટે જે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ નવા વધારવા જોઈએ એની જગ્યાએ એને કાઢી નાખો છો. એના જ માટે જોઈને આજે આપણે ડિજિટલાઇઝ આજે નવી સાયન્સ લેબ ઊભી કરી છે. સાથે આ લાઇબ્રેરી જે ફર્સ્ટ ફ્લોર પર હતી એને શિફ્ટ કરીને 4th ફ્લોર પર લઈ ગયા છે અને એને પણ આધુનિક રીતે આજે એને ડિજિટલાઇઝ કરી છે સાહેબ. અને આ શાળામાં વિદ્યાર્થીનો હેલ્થ ને બધું વિચારીને સાથે બિલ્ડિંગમાં એક ઓડિટોરિયમ એટલે નાનું મિની હોલ જે આપણે શાળા બિલ્ડિંગમાં પહેલે માળે એક નાનો મિની હોલ, તો એની જગ્યાએ આજે 4th ફ્લોર પર એક નાનો મિની હોલ બનાવ્યો છે જેમાં શાળાના બાળકો સારું એવું પ્રોગ્રામ કરી શકે. સાથે સાથે શાળાના બાળકો માટે જો સુવિધા પણ આપેલી છે, 2 લિફ્ટનું પણ પ્રોવિઝન કરેલ છે. આ થઈ શાળાના જે અમુક મોટા મેઇન કાર્યો છે એના બાબત. નાના કાર્યો બાબત મને સમય નહીં મળે અને હું અહીં જણાવી નહીં શકીશ, પણ એક વાત કહીશ અહીંયા વડીલો આગળ માફી માંગુ છું પણ ન બોલવું જોઈએ. જે હમણાં પ્રચારમાં કરોડોના ઓલા ફોટા ફરી રહ્યા છે, કરોડોમાં સંસ્થામાં અમે 18થી 22માં આટલા કરોડ રૂપિયા અમે જમા કરાવ્યા છે. પણ સાહેબ એ આવજો મારી પાસે, હું સંસ્થાનો ખજાનચી છું, મને બતાડજો ક્યારે જમા કરાવ્યા છે. પણ હું એક વાતનો ગર્વ કહીશ કે 22થી 26ની અંદર અમારી આ શાળાની સંસ્થાએ જે રકમ એ લોકોએ બતાવી છે એના 5 ગણાની સંસ્થામાં જમા કરાવ્યા છે. જે રકમ એ લોકો આજે બતાડી રહ્યા છે એના 5 ગણા જેટલી સંસ્થામાં એ લોકો આજે આપણી શાળા સમિતિએ શાળાના આપણી સંસ્થાને જમા કરાવ્યા છે. માટે હું આજે અમારી શાળા સમિતિ કે અમારા વડીલો હું ગર્વ કહીશ અને હું એ ગર્વ માનીશ કે હું આમના ભેગો કામ કરું છું શાળાના સારા ભવિષ્ય માટે. એટલે હું આપ સૌ વડીલોને અહીં વિનંતી કરીશ, ખાસ જસ્મીનભાઈ થોડુંક બોલવા આપજો, કેમ કે 4 વર્ષ સંસ્થાનો અનુભવ છે, કામ પણ કર્યું છે. ચલો ઠીક છે, વાંધો નહીં. 1 થી 130 ને ખાસ વોટ આપજો. આપણા ક્રાંતિકારીના જે કાર્યો થઈ રહ્યા છે તેને જોઈ સંસ્થાના દરેક જ્ઞાતિજનો ખાસ ધ્યાન રાખજો. થેન્ક યુ. સંઘની અંદર 2 વર્ષની અંદર